વિનોદભાઈ ગજેરા, રાજકોટ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના મહામંત્રી, ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સરકારી સંયુક્ત મોરચો એ અંતર્ગત ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ કર્મચારી મંડળ દ્વારા એમના આદેશ અનુસાર રાજકોટ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ આ આંદોલનાત્મક કાર્યક્રમને ટેકો આપે છે અને રાજ્ય આખામાં તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ છે એમની જે ધારાસભાની ચૂંટણી હતી એની પહેલાં કેટલાક પડતર પ્રશ્નો છે એમના ઠરાવો અને પરિપત્રો હજી સુધી થયેલા નથી. એ માંગ છે. મુખ્ય માંગ અમારી છે એ કાયમી શિક્ષકોની ભરતી કરવી તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવી. ખાસ કરીને અમારા પડતર પ્રશ્નો જે સરકારશ્રીએ વિધાનસભા ચૂંટણી પહેલાં સ્વીકારેલા છે એમાંના જે CPF-વાળા કર્મચારી છે એમને 1/4/2005 પહેલાં જેમની ભરતી થયેલી છે એમને GPF યોજના લાગુ કરવી અને જૂની પેન્શન યોજના લાગુ કરવી. શિક્ષકોની કાયમી ભરતી કરવી. 7મા પગાર પંચના હજુ અમને ઘણા બધા લાભ એ મળતા નથી. એમાં ખાસ કરીને TADA 7મા પગાર પંચ મુજબ નથી મળતું, LTC નથી મળતું, એવા ઘણા પ્રશ્નો છે. સિટી એલાઉન્સ નથી મળતું, એ પણ અમારો મુખ્યત્વે પ્રશ્ન છે. 16 તારીખના રોજ સંપૂર્ણ કાળા કપડાં પહેરી અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાના છે. બાળકોના હિતમાં એમનું શિક્ષણ ન બગડે એટલે અમે આ કાર્યક્રમો કરવાના છે. આ કાર્યક્રમ તારીખ 14થી 23 સુધી ચાલુ રહેવાના છે. 23 તારીખના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ, ફક્ત શૈક્ષણિક નહીં, તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ આ પડતર માંગણીને અનુસંધાને એ ધરણા કાર્યક્રમમાં જોડાવાના છે 12 થી 3 વાગ્યાની સમયની વચ્ચે. રાજકોટના આપણે માધ્યમિક કક્ષાના 1500 શિક્ષકો અને 250 જેટલા આચાર્યો અને 400 થી 450 વહીવટી કર્મચારી, આમ કરીને 2021 જેવા એ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક જે શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓ, એ આમાં જોડાયેલા છે.